નમસ્કાર, મારું નામ છે ભક્તિ દેરિયા। આજે હું તમને નાગેશ્વરના જ્યોતિર્લિંગ વિશે જણાવીશ। નાગેશ્વરનું જ્યોતિર્લિંગ 12 જ્યોતિર્લિંગમાંનું એક છે અને આ જ્યોતિર્લિંગનો ઉલ્લેખ શિવ પુરાણ અને અન્ય હિન્દુ ગ્રંથોમાં કરવામાં આવ્યો છે। નાગેશ્વર જ્યોતિર્લિંગનું મૂળ મંદિર મહારાષ્ટ્રના ઓંધમાં આવેલું છે અને આવું જ એક મંદિર દ્વારકાની સીમાએ 1980ના દાયકાથી પણ આવેલું છે એવું માનવામાં આવે છે। અને હજી આના જેવું જ એક મંદિર ઉત્તરાખંડના જગતેશ્વર મંદિરનું પણ આવું જ ઉદાહરણ છે કે નાગેશ્વરનું જેવું મંદિર છે તેવું જ ઉત્તરાખંડના જગતેશ્વરમાં પણ આવું જ મંદિર આવેલું હોય। શિવપુરાણ અનુસાર કહેવાય છે કે નાગેશ્વર જ્યોતિર્લિંગ દારૂકા વનમાં આવેલું છે અને આને પાછળની દંતકથા એવી છે કે દારૂકા નામની રાક્ષસીએ તપ કરીને માતા પાર્વતીને પ્રસન્ન કર્યા હતા અને માતા પાર્વતી પાસે એવું વરદાન માગ્યું હતું કે આ વનમાં ઘણી બધી ઔષધિઓ છે અને જે તે લોકોને આ ઔષધિઓની જરૂર પડે છે તો તમે મને એવું વરદાન આપો કે હું આ જંગલ ઉપાડીને તે વ્યક્તિ સુધી લઈ જઈ શકું। માતા પાર્વતીએ તેમને સત્કર્મ કરવા બદલ આ વરદાન આપ્યું હતું અને જ્યારે આને તમને કહી દઉં કે દારૂકા વન આખો સર્પોનું વન હતું અને તેમની સ્વામીની હતી દારૂકા અને તેઓ લોકો રાક્ષસ હતા। ત્યારે સુપ્રિયાના કહેવા પ્રમાણે બધાએ ભગવાન શિવની ઉપાસના કરી અને તેમનું તપ કર્યું અને ભગવાન શિવને પ્રસન્ન કર્યા અને ભગવાન શિવે બધા રાક્ષસોનો નાશ કરીને ત્યાં એક જ્યોતિર્લિંગ સ્વરૂપે સ્થપાઈ ગયા। નમસ્કાર।